નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર અઠવાડિયે અર્થતંત્ર સંબંધિત જે કરંટ મુદ્દાઓ પરીક્ષાના પર્સપેક્ટિવથી આપણે ચર્ચા કરીએ છીએ, કવર કરીએ છીએ. તો આ વખતે પણ આપણે અમુક 4-5-6 મુદ્દાઓ છે જે ગયા અઠવાડિયે ચર્ચામાં રહેલા અને આપણે જીપીએસસીની પરીક્ષાના પર્સપેક્ટિવથી ખૂબ જ મહત્વના છે. આપણે આ મુદ્દાઓને પ્રિલિયમ્સ અને મેન્સના પર્સપેક્ટિવથી ચર્ચા કરીશું અને આપણે સાથે સાથે એ પણ જોતા જઈશું કે જે મુદ્દો ચર્ચામાં છે પ્રિલિયમ્સમાં કઈ રીતે ઉપયોગી છે, મેન્સમાં એનો કઈ રીતે ઉપયોગ થશે અને ભૂતકાળની અંદર એ ટોપિક પર કેવા સવાલો પૂછાઈ ગયા છે, કેટલા સવાલો પૂછાયેલા છે, આ ટોપિક કેટલો મહત્વનો છે. તો આ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની જીપીએસસી માટેની ટેલિગ્રામની ચેનલ છે, આ તમે જોઈન કરો. આની પીડીએફ તમને અહીંથી મળી જશે. @GPSC_world_inbox સર્ચ કરો અથવા તો QR કોડને સ્કેન કરો. ગ્રુપનો લોગો છે, જીપીએસસી વર્લ્ડ ઇનબોક્સ ગ્રુપનું નામ છે. તો ચાલો આપણે આડાવડી ચર્ચા કર્યા વગર સીધા જ ટોપિક પર આવી જઈએ. એક મુદ્દો ચર્ચામાં છે ભારતીય મસાલા. આ તમે યુટ્યુબમાં સાંભળેલું હશે, ચર્ચામાં ન્યૂઝપેપરમાં ક્યાંય જોયું હશે કે ભારતીય મસાલા ચર્ચામાં છે. MDH મસાલા ને એવરેસ્ટ મસાલા જે ભારતની મસાલાની સૌથી મોટી બ્રાન્ડો છે. કેમ ચર્ચામાં છે? હોંગકોંગની જે રેગ્યુલેટરી સંસ્થા છે કે હોંગકોંગની અંદર ખાદ્ય પદાર્થો ઉપર નિયમન કરે છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા કેવી છે, એમનું કહેવું એમ છે કે ભારતના જે MDH મસાલાની બ્રાન્ડ છે એમના મસાલાની અંદર ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ મળી આવ્યું છે. ઇથિલિન ઓક્સાઇડ એક પ્રમાણમાં એક માત્રા સુધી હોય ત્યાં સુધી નુકસાનકારક નથી, પરંતુ એ માત્રાથી વધી જાય તો એ કેન્સરજન્ય છે. તો એનું કહેવું એમ છે કે કેન્સર જે મર્યાદા જે લિમિટ છે એના કરતાં પણ એનું ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે. તો સૌથી પહેલા હોંગકોંગે આ વાત કરી કે ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ એમાં છે. જ્યારે હોંગકોંગે આ વાત કરી ત્યારે એ વાતને લઈને સિંગાપોર, માલદીવ્સ આ બંને દેશોએ ભારતના MDH મસાલાની બ્રાન્ડ અને એવરેસ્ટ જે ભારતની સૌથી મોટી મસાલાની બ્રાન્ડ હતી એના ઉપર પ્રતિબંધ લગાવી દીધા. આ વાતથી આગળ વધી ને અમેરિકા છે, બાંગ્લાદેશ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશોએ પણ આપણા ભારતીય મસાલા ઉપર જાંચ ચાલુ કરી દીધી છે. જે આ દેશો છે હોંગકોંગ, સિંગાપોર, માલદીવ્સ, એ દેશોમાં આપણા મસાલાનો એક્સપોર્ટ એટલી મોટી માત્રામાં નથી થતો, પરંતુ જો USA છે, ઓસ્ટ્રેલિયા છે, બાંગ્લાદેશ છે, એ આપણા મસાલા પર પ્રતિબંધ લગાવશે તો એ આપણા એક્સપોર્ટ સેક્ટરને મોટું નુકસાન પહોંચાડશે. તો આપણે એ જોઈએ કે ઇથિલિન ઓક્સાઇડ શું છે. ઇથિલિન ઓક્સાઇડ એક ગેસ છે, રંગહીન જ્વલનશીલ ગેસ છે. મસાલામાં આપણે શું કામ એનો ઉપયોગ કરીએ છીએ? જેનાથી કીટાણુનાશક તરીકે એ વર્તે છે, સ્ટેરિલાઇઝિંગ એજન્ટ છે, એની સેલ્ફ લાઈફ વધારે છે, જેનાથી મસાલા લાંબા સમય સુધી બગડે નહીં, એટલા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ભારતની અંદર જે મસાલાઓનું વેચાણ થાય છે એમાં એ પ્રતિબંધિત છે. ઇથિલિન ઓક્સાઇડ ભારતની અંદર જ્યારે વેચાય છે, ભારતની અંદર જે મસાલાઓ વેચાય છે એમાં ઇથિલિન ઓક્સાઇડ પ્રતિબંધિત છે, પરંતુ જે મસાલાઓનો એક્સપોર્ટ કરવાનો છે એમાં આપણે ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ એક હદ સુધી એક્સેપ્ટેબલ છે. આ કેટલા હદ સુધી એક્સેપ્ટેબલ છે નક્કી કોણ કરશે? જે દેશ મસાલાની આયાત કરે છે એ દેશ એના સ્ટાન્ડર્ડ, ધારાધોરણો, નીતિ નિયમો, માપદંડો નક્કી કરશે કે આ મસાલાની અંદર આ દવા કે જંતુનાશક અથવા તો કોઈ પણ કેમિકલ્સ એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. તો હોંગકોંગ છે એ નક્કી કરશે કે ભારતમાંથી જે મસાલાઓ આવે છે એની અંદર ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. તો હોંગકોંગનો દાવો એવો છે કે ભારતમાંથી જે MDH કંપનીના મસાલાઓ આવે છે એમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ એક્સેપ્ટેબલ લેવલ કરતાં વધારે છે. તો એના ઉપર અત્યારે બધી જાંચ ચાલી રહી છે. તો એના રિપોર્ટો 10, 15, 20 દિવસમાં આવી જશે. તો શું હકીકત છે એ બહાર આવશે. પરંતુ આપણા માટે પરીક્ષામાં મહત્વનું શું છે કે જે મસાલાઓ ભારતની અંદર વેચાય છે એમાં ઇથિલિન ઓક્સાઇડ પ્રતિબંધિત છે, જ્યારે જે નિકાસ કરવામાં આવે છે તેમાં એક લેવલ સુધી એક્સેપ્ટેબલ છે. હવે ભારતની અંદર એક સંસ્થા છે, એનું નામ તમે સાંભળ્યું હશે, FSSAI, ફૂડ સિક્યુરિટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે હેલ્થ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. યાદ રાખજો કે આ એક્ટ 2006નો છે, પરંતુ આ સંસ્થાની સ્થાપના 2008માં થઈ હતી અને સંસ્થા 2011થી કાર્ય કરવાનું ચાલુ કરે છે. આ FSSAI નું કામ શું છે? આ સંસ્થાનું કામ છે કે ભારતની અંદર જે પણ ખાદ્ય પદાર્થો છે એના સ્ટાન્ડર્ડ કેવા હોવા જોઈએ એ નક્કી કરે છે. એને ભારતની અંદર ખાદ્ય પદાર્થોની અંદર મસાલા પણ આવે છે, એટલે ભારતની અંદર જે મસાલાઓનું વેચાણ થાય છે એની અંદર ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ કોણ નક્કી કરશે? તો આ સંસ્થા નક્કી કરશે, FSSAI, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જ્યારે જે મસાલાઓને આપણે નિકાસ કરીએ છીએ એ મસાલાની અંદર સ્ટાન્ડર્ડ કોણ નક્કી કરે છે? એ આ બોડી
મસાલાની નક્કી નહીં કરશે. કેમ કે આ બોડી છે ભારતની અંદર ખાદ્ય પદાર્થોની સેફ્ટી સ્ટાન્ડર્ડના ધારાધોરણો નક્કી કરે છે. એટલે જે મસાલાઓનો આપણે નિકાસ કરીએ છીએ એ મસાલાઓના સ્ટાન્ડર્ડ નક્કી કરે છે આ સ્પાઇસ બોર્ડ એટલે કે મસાલા બોર્ડ, ભારતીય મસાલા બોર્ડ. ભારતીય મસાલા બોર્ડ છે ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત એક સંસ્થા છે. એની સ્થાપના સ્પાઇસ બોર્ડ એક્ટ 1986 અંતર્ગત થઈ છે. અહીંયા પણ ધ્યાન રાખજો, એક્ટ છે એ 1986 નો છે, જ્યારે આ સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય મસાલા બોર્ડ એની સ્થાપના થઈ છે 1987માં. આવું કેમ થાય છે કે કોઈ એક એક્ટ છે એક સાલમાં બને છે અને એની બોડીની સંસ્થા એના પછીના સાલમાં થાય છે? ફોર એક્ઝામ્પલ કે આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત થઈ છે, જ્યારે આરબીઆઈની સ્થાપના 1935 ની અંદર થાય છે. અને એક્ટ કયો છે? આરબીઆઈ એક્ટ 1934. જ્યારે લોકસભા રાજ્યસભામાંથી કોઈ એક્ટ પસાર થાય છે, એક્ટ ફોર એક્ઝામ્પલ કે 1924 ની અંદર કોઈ એક્ટ આપણે લાવીએ છીએ, લોકસભામાં પાસ થશે, રાજ્યસભામાં પાસ થશે અને એમાં પછી રાષ્ટ્રપતિની સાઇન થશે. એટલે પ્રોસેસ થતા 6-8 મહિના નીકળી જાય ને એક્ટ પાસ થશે 2025માં. એક્ટનું નામ શું હશે કે XYZ એક્ટ 2024 ને એક્ટ પાસ થશે 2025માં. એટલે કે એક્ટ ભલે 2024 નો છે, પરંતુ એક્ટ અંતર્ગત કોઈ બોડી કોઈ સંસ્થાની સ્થાપના થઈ હશે એ થશે 2025માં. એ જ રીતે આ સ્પાઇસ બોર્ડ એક્ટ 1986 છે, એના અંતર્ગત સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે 1987માં થાય છે. આ બોર્ડ છે એનું કામ શું છે? એનું કામ છે કે ભારતના જે મસાલાઓ છે એનો વિશ્વના પ્રચાર પ્રસાર કરો કે ભારતીય મસાલાનો વધુમાં વધુ એક્સપોર્ટ કરી શકાય ને એક્સપોર્ટ થાય તેના માટે અમુક ક્વોલિટી સ્ટાન્ડર્ડ જળવાવવા જોઈએ. એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ જળવાય એ બધી જવાબદારી છે સ્પાઇસ બોર્ડ એટલે કે ભારતીય મસાલા બોર્ડની. તો આપણે મસાલા ચર્ચામાં છે તો મસાલાના મુદ્દાને વિસ્તારથી આપણે ચર્ચા કરી લઈએ. તો ભારતના મસાલા જે નિકાસ થાય છે એ કેટલા પ્રમાણમાં આપણે નિકાસ કરીએ છીએ? તો 2016-17 ની અંદર $2.6 બિલિયન મસાલાનો આપણે એક્સપોર્ટ કરતા હતા. આ એક્સપોર્ટ દર વર્ષે વધતો જ જાય છે અને 2023-24માં મસાલાનો એક્સપોર્ટ હતો $4.25 બિલિયન. આ એક્સપોર્ટ કેટલો મોટો છે કે વિશ્વની અંદર જેટલા મસાલાનો એક્સપોર્ટ થાય છે એનો 12% એક્સપોર્ટ માત્ર ભારત કરે છે. કેટલો એક્સપોર્ટ કરે છે? $4.25 બિલિયન. આ પ્રમાણ કેટલું છે? તો વિશ્વનો જે એક્સપોર્ટ થાય છે મસાલાનો એના 12%. ભારત છે મસાલાનો સૌથી મોટો ઉત્પાદક છે, એટલે કે ઉપભોક્તા પણ છે, એટલે કે એનો ઉપયોગ કરતા દેશ છે અને નિકાસ પણ સૌથી વધારે કરે છે. એટલે ભારતની અંદર મસાલાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ભારતના લોકો વિશ્વમાં સૌથી વધારે મસાલાનો ઉપયોગ કરે છે અને ભારતના લોકો વિશ્વમાં સૌથી વધારે મસાલાનો નિકાસ પણ કરે છે. કેટલો નિકાસ કરે છે? તો કે 4 બિલિયનથી વધારે. ને આ જોઈએ તો પર્સેન્ટેજમાં વિશ્વના 12% એક્સપોર્ટ કરે છે. તો ભારતનું કયું રાજ્ય છે સૌથી વધારે મસાલાનું ઉત્પાદન કરે છે? તો કે મધ્યપ્રદેશ. બીજા નંબરે રાજસ્થાન અને ગુજરાત છે ત્રીજા નંબરે. આવું પરીક્ષામાં પૂછાઈ શકે સર? હા, આવું પરીક્ષામાં પૂછાઈ શકે. જે મુદ્દો ચર્ચામાં છે એ સંબંધિત કોઈ સવાલો આવશે તો કયા રાજ્યમાં મસાલાનું ઉત્પાદન સૌથી વધારે થાય એ એક રાજ્યનું નામ તો આપણે ખબર હોવી જ જોઈએ. તો મધ્યપ્રદેશ છે, એમાં મસાલાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. આપણે મસાલાનો જો એક્સપોર્ટ કરીએ છીએ, કેટલો એક્સપોર્ટ કરીએ છીએ? $4 બિલિયન જેટલો. એમાં કયા દેશમાં સૌથી વધારે મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ? તો કે ચીન. ચીનમાં આપણે સૌથી વધારે મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ. પછી છે અમેરિકા અને પછી છે બાંગ્લાદેશ. એટલે જ્યારે હોંગકોંગે આ મુદ્દાને વૈશ્વિક બનાવ્યો એટલે કે ઇન્ટરનેશનલ મુદ્દો બનાવ્યો છે, તો હોંગકોંગ પછી યુએસએ અને બાંગ્લાદેશે પણ આપણા મસાલા પર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દીધી છે. ને આપણે યુએસએ અને બાંગ્લાદેશમાં મોટા જથ્થામાં મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ. પરંતુ પ્રથમ નંબરે કયો દેશ છે? ચીન છે. આપણે જે નિકાસ કરીએ છીએ મસાલાની, એમાં કયો મસાલા છે? મસાલા અંતર્ગત તો ઘણા છે: હળદર, જીરું, મીઠું, મરચું, તજ, એલચી, લવિંગ. એમાંથી કયો મસાલો છે કે જેનો એક્સપોર્ટ આપણે સૌથી વધારે કરીએ છીએ? તો કે મરચા છે, એનો એક્સપોર્ટ આપણે સૌથી વધારે કરીએ છીએ. કેટલો વધારે કરીએ છીએ? તો જો આ ગ્રાફ આપેલો છે કે દરેક મસાલાઓ છે એનો એક્સપોર્ટ કેટલા પ્રમાણમાં કરીએ છીએ. આ રેડ લાઇન છે જે ચીલી મરચું છે એનો એક્સપોર્ટ આપણે સૌથી વધારે કરીએ છીએ. કેટલો કરીએ છીએ? 10,000 કરોડ. આપણે જે મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ ટોટલ એ કેટલા છે? $4 બિલિયન. ડોલરમાં છે, જોઈને આપણે રૂપિયામાં ફેરવીએ તો લગભગ 35,000 કરોડ જેટલા મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ. એમાંથી 10,000 કરોડના માત્ર આપણે મરચાનો એક્સપોર્ટ કરીએ છીએ. બીજા નંબરે કયું છે? જીરું છે. જીરું બીજા નંબરે છે. તો આપણે બધાને યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે પહેલા નંબરે હોય છે એ વસ્તુને યાદ રાખવાની છે કે ભારત છે વિશ્વમાં સૌથી વધારે મસાલાનો એક્સપોર્ટ કરે છે.
ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય છે એ સૌથી વધારે મસાલાનું ઉત્પાદન કરે છે. આપણે જે મસાલાનો એક્સપોર્ટ કરીએ છીએ એમાં ચીનમાં સૌથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ, ને જે મસાલાઓનો એક્સપોર્ટ કરીએ છીએ એમાં મરચું છે એનું એક્સપોર્ટ આપણે સૌથી વધારે કરીએ છીએ. આપણે જ્યારે મસાલાની વાત કરી તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ બીજાની પણ વાત કરી લઈએ. મસાલા છે એ કૃષિ પેદાશોનો એક ભાગ છે, તો બીજી કૃષિ પેદાશોના ઇમ્પોર્ટ એક્સપોર્ટની પણ આપણે સાથે સાથે વાત કરી લઈએ. એગ્રીકલ્ચર એક્સપોર્ટ છે એમાં સૌથી વધારે કઈ વસ્તુનો આપણે એક્સપોર્ટ કરીએ છીએ? તેમાં છે મરીન પ્રોડક્ટ. અહીં જાણવા જેવી બાબત એ છે કે આ મરીન પ્રોડક્ટ છે એને આપણે કૃષિ પેદાશ અંતર્ગત લઈએ છીએ. આ ડેટા છે એ વાણિજ્ય મંત્રાલય અંતર્ગત લીધેલો છે, તો ધ્યાન રાખજો. મરીન પ્રોડક્ટ એટલે કે દરિયાઈ પ્રોડક્ટ, દરિયામાંથી જે વસ્તુઓ મળે છે આપણે એને એગ્રીકલ્ચર પ્રોડક્ટ તરીકે જ ગણીએ છીએ, ને એનો એક્સપોર્ટ આપણે ભારતમાં સૌથી વધારે કરીએ છીએ. તો 3 વર્ષના આપણી સામે ડેટા છે કે 2021-22માં, 22-23 અને 23-24 ત્રણેય વર્ષની અંદર આપણે મરીન પ્રોડક્ટનો એક્સપોર્ટ સૌથી વધારે જોવા મળે છે. પછી બીજા નંબરે સૌથી વધારે એક્સપોર્ટ કોનો છે? આપણે ડેટા યાદ રાખવાના છે આ 1 વર્ષના, એટલે કે જે ક્રમ ડેટા યાદ રાખવાની જરૂર નથી, એટલીસ્ટ આપણે ક્રમ યાદ રાખવાનો છે કે પેલા 2-3 એક્સપોર્ટ સૌથી વધારે કઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટના છે એ યાદ હોવા જોઈએ. તો સૌથી વધારે મરીન પ્રોડક્ટ છે. બીજા નંબરે છે બાસમતી રાઈસ, ને ત્રીજા નંબરે છે નોન બાસમતી રાઈસ. જો આપણે બાસમતી રાઈસ ને નોન બાસમતી રાઈસને ભેગા કરી દઈશું તો ટોટલ થઈ જશે 5 ને લગભગ $10 બિલિયન. તો ચોખાનો નિકાસ છે આપણે સૌથી વધારે કરીએ છીએ, પરંતુ જો ચોખાને 2 ભાગમાં વેચી નાખીએ, બાસમતી અને નોન બાસમતી, તો એ બીજા નંબરે આવી જશે. આ 2 વર્ષો એવા હતા કે જેની અંદર નોન બાસમતી રાઈસ છે એનો એક્સપોર્ટ વધારે હતો. નોન બાસમતી રાઈસ છે એનો એક્સપોર્ટ વધારે હતો. જો આપણે આના આગળના વર્ષોમાં જશું કે 2020-21, તો એમાં બાસમતી રાઈસ વધારે હતા, નોન બાસમતી રાઈસ ઓછા હતા. એટલે કે આ 2 વર્ષો એક્સેપ્શન છે કે જેની અંદર નોન બાસમતી રાઈસનો એક્સપોર્ટ વધારે હતો. પરંતુ આપણે યાદ કયો રાખવાના છે? અત્યારે કરંટ ડેટા શું છે એ. તો સૌથી વધારે મરીન પ્રોડક્ટ, પછી બાસમતી રાઈસ, પછી નોન બાસમતી રાઈસ. આ મસાલાઓ છે એનું અત્યારે રેન્ક આવે છે 4થા ક્રમાંકે. આપણે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એનો એક્સપોર્ટ કરીએ છીએ તેમાં મસાલા 4થા ક્રમાંકે આવે છે. આપણે કુલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ કેટલો છે? તો પહેલી વખત ભારતનો એગ્રીકલ્ચર એક્સપોર્ટ 2021-22 કોરોના વાળા વર્ષની અંદર $50 બિલિયન પહોંચેલો હતો. પછીના વર્ષમાં 53 બિલિયન, ને આપણે જે કરંટ યર છે એમાં એક્સપોર્ટ થોડો ઘટ્યો છે ને $48.8 બિલિયન જેટલો પહોંચ્યો છે. આવા ડેટા યાદ રાખવાના. પ્રિલિમ્સમાં પૂછાઈ શકે, પ્રિલિમ્સમાં પૂછાય એની સંભાવના ઓછી છે, છતાં આપણે આ ડેટા યાદ રાખવાના છે. કેટલા ડેટા યાદ રાખવાના? આપણે એગ્રીકલ્ચરમાં કેટલો એક્સપોર્ટ કરીએ છીએ. કદાચ પ્રિલિમ્સમાં એક સ્ટેટમેન્ટ આવી શકે, પરંતુ એના કરતાં વધારે મહત્વનું આપણે મેઇન્સ માટે છે. મેઇન્સમાં એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વધારો, ખેડૂતોની આવકમાં વધારો, આપણે એગ્રીકલ્ચર એક્સપોર્ટ કેમ વધારવું, શું કરવું, આ બધી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એગ્રીકલ્ચર એક્સપોર્ટ કેટલો થાય છે એ ડેટા તો આપણે ખબર હોવો જ જોઈએ. એટલે ભારતનો એગ્રીકલ્ચર એક્સપોર્ટ લગભગ 50 બિલિયનની આજુબાજુ હોવો જોઈએ. 50 બિલિયન જેટલો છે એ આપણે એક અંદાજ હોવો જોઈએ. તો આપણે વાત કરી એગ્રીકલ્ચર એક્સપોર્ટ કે સૌથી વધારે એક્સપોર્ટ કઈ વસ્તુનો થાય છે, ને ટોટલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ કેટલો થાય છે. એક્સપોર્ટ જોઈએ એ રીતે હવે ઇમ્પોર્ટ પણ જોઈ લઈએ. તો એમાં તો આ જે વેજીટેબલ ઓઇલ છે એની કોઈ કોમ્પિટિશન જ નથી. આપણે સૌથી વધારે વેજીટેબલ ઓઇલનો આપણે આયાત કરીએ છીએ. દર વર્ષે જોઈ શકાય છે કે સૌથી મોટું પ્રમાણ એ છે. એના સિવાય જે કોમોડિટી છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એનું આયાત છે બહુ ઓછો છે સાપેક્ષ છે વેજીટેબલ ઓઇલ. તો બીજા આપણે છે એને યાદ રાખવાની જરૂર નથી. આપણે પહેલો એક મુદ્દો યાદ રાખીશું કે ભારત જે એગ્રીકલ્ચર પ્રોડક્ટની આયાત કરે છે એમાં સૌથી વધારે કઈ કોમોડિટી છે? તો કે વેજીટેબલ ઓઇલ છે એનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. લગભગ 3 વર્ષ પહેલા યુપીએસસીમાં આ સવાલ પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટનો આયાત ભારત સૌથી વધારે કરે છે? તો કે વેજીટેબલ ઓઇલ. આ ડેટા બદલશે નહીં. આવતા 5-7 વર્ષમાં તો બદલે એવું લાગતું નથી કે વેજીટેબલ ઓઇલ કરતાં કોઈ બીજી પ્રોડક્ટ આપણે વધારે ઇમ્પોર્ટ કરવા લાગીએ. અચાનક એવો બદલાવ ના આવે. તો આ ડેટા આપણે યાદ રાખી શકીએ અને પરીક્ષાની અંદર પૂછાય એવી સંભાવનાઓ છે. ને અમુક જે યુપીએસસીના સવાલો છે એ જીપીએસસીમાં બેઠા રિપીટ થાય છે. ને ટોટલ આપણે એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ કેટલો છે? તો 30 બિલિયન સમથિંગ છે. 30-35 વધે છે. આપણે એક્ઝેક્ટ ડેટા યાદ ના હોય તો આપણે એક રફ આઈડિયા હોવો જોઈએ કે ભારતની અંદર એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ કેટલો થાય છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટની આયાત કેટલી કરીએ છીએ તો કે લગભગ 30 બિલિયન જેટલી, નિકાસ કેટલી કરે છે તો કે લગભગ 50 બિલિયન જેટલી. ને કઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એને સૌથી વધારે આયાત કરીએ છીએ તો કે વેજીટેબલ ઓઇલ.
તો એના ઉપરથી એક સવાલ છે, ગુજરાત સૌથી વધુ મસાલાનું ઉત્પાદન કરતું રાજ્ય છે? ના, ગુજરાત નથી. કયું છે? મધ્યપ્રદેશ છે સૌથી વધારે મસાલાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. ભારત સૌથી વધુ મસાલાનું ઉત્પાદન કરતો દેશ છે. આ બરોબર છે. વિશ્વના 12% મસાલાનો એક્સપોર્ટ પણ કરે છે અને ઉત્પાદન પણ સૌથી વધારે કરે છે. મસાલાની નિકાસનો વિકાસ પ્રોત્સાહન નિયમન માટે 1986માં ભારતીય મસાલા બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ના, 1986 નહીં, પરંતુ 1987માં મસાલા બોર્ડની સ્થાપના કરવામાં આવેલી. આ એક્ટ છે એ 1986 નો છે. આગળનો સવાલ, યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. ભારત દ્વારા સૌથી વધુ આયાત થતી કૃષિ પેદાશ એ વનસ્પતિ ઓઇલ છે, એટલે કે વેજીટેબલ ઓઇલ છે. બીજો, ભારત કૃષિ પેદાશોની આયાત કરતા નિકાસ વધારે કરે છે, એટલે કે ભારત જેટલી આયાત કરે છે કૃષિ પેદાશોની એના કરતા એમની નિકાસ વધારે છે. તો બરોબર છે, આપણે આયાત કરીએ છીએ એ 30 બિલિયન જેટલી કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ એ 50 બિલિયન જેટલી કરીએ છીએ. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. આપણે સિલેબસનો ટોપિક છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર અંતર્ગત આપણે સબ ટોપિક પાડેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે થોડા વર્ષો પહેલા એગ્રીકલ્ચરમાંથી ઓછા સવાલો પૂછાતા હતા, પરંતુ જે છેલ્લી પ્રિલિયમ છે એમાં ઘણા બધા સવાલો એગ્રીકલ્ચર ટોપિકમાંથી પૂછાયેલા છે. એગ્રીકલ્ચર ટોપિક પ્રિલિયમ્સ માટે ઉપયોગી છે, સાથે સાથે મેન્સ માટે પણ એટલો જ ઉપયોગી છે. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો ને તમે જ્યારે કોઈ પણ ટોપિક જોવ છો, વાંચો છો, તૈયાર કરો છો, ત્યારે જોઈ લેવાનું કે પ્રિલિયમ્સની અંદર એગ્રીકલ્ચર ટોપિકમાંથી કયો સબ ટોપિક વધારે મહત્વનો છે. તો આપણે જે ચર્ચા કરી છે મુખ્ય પાકો અંતર્ગત મસાલાને લઈ શકીએ ને આ વર્ષે આ ટોપિક આપણે પરીક્ષા માટે મહત્વનો રહેવાનો છે. બીજો ટોપિક છે દક્ષિણ આફ્રિકાના કે WTO ની અંદર દક્ષિણ આફ્રિકાએ એક કેસ કર્યો છે. શું કેસ કર્યો છે કે EU છે એને માપદંડો આયાત માટેના રાખ્યા છે, એ સ્ટ્રિક્ટ સખ્ત રાખ્યા છે. તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે WTO છે એનું કામ શું છે. WTO નું કામ છે કે વૈશ્વિક વેપાર છે એ સરળ મુક્ત રીતે થાય, એમાં કોઈ અવરોધો ના ઊભા થાય. કેવા અવરોધો ઊભા થઈ શકે? ભારત છે એ એમના ખેડૂતોને સબસિડી આપી શકે. કેવી સબસિડી આપી શકે? ભારત સરકાર એવું કહી શકે કે ખેડૂત છે એ મગફળીનું જેટલું ઉત્પાદન કરશે ને એના માટે જેટલો ખર્ચ લાગે છે એ ખર્ચ ભારત સરકાર સબસિડી રૂપે આપી દેશે. આનાથી શું થશે? આનાથી ખેડૂતનું ઉત્પાદન ખર્ચ કેવું થઈ જશે? ઝીરો. કેમ કે જેટલો ખર્ચ થાય છે એને સરકાર ભરપાઈ કરી દેશે. તો ખેડૂતને એની પ્રોડક્ટ સસ્તા ભાવે વેચવી પોસાશે. ખેડૂત છે એના ઉત્પાદનો સસ્તા ભાવે વેચશે તો વૈશ્વિક માર્કેટમાં ભારતીય એગ્રીકલ્ચર પ્રોડક્ટ સસ્તા ભાવે વેચાશે. આનાથી શું થશે? તો કે બીજા દેશોની જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એના કરતા ભારતની સસ્તી છે, એટલે ભારતની એગ્રીકલ્ચર પ્રોડક્ટનું વેચાણ ખૂબ થશે. તો બીજા દેશોના ખેડૂતો છે એના માટે અન્યાય સાબિત થશે કે ભાઈ ભારતની સરકાર છે એના ખેડૂતોને સબસિડી આપે છે, એના કારણે ભારતની પ્રોડક્ટ વૈશ્વિક માર્કેટમાં સસ્તા ભાવે વેચાય છે, એના કારણે સ્પર્ધાત્મકતાને તોડે છે. ભારતીય ખેડૂતો છે વૈશ્વિક માર્કેટમાં મોનોપોલી બનાવે છે. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું કે આપણે વૈશ્વિક માર્કેટ છે એને હસ્તક્ષેપ કરીએ છીએ. તો આ રીતે કોઈ સરકાર છે મન ફાવે એ રીતે સબસિડી ના આપી શકે. માત્ર એગ્રીકલ્ચર પ્રોડક્ટ નહીં, ઔદ્યોગિક પ્રોડક્ટ માટે પણ આ રીતે છે. સબસિડી આપી શકે, પરંતુ એના માટે અમુક માપદંડો છે, આ માપદંડોને ફોલો કરીને જ આ પ્રકારની સબસિડી આપી શકે છે. આના સિવાય બીજા કયા અવરોધો ઊભા કરી શકે? ભારત એવું કહી શકે કે ચીનમાંથી કોઈ પણ વસ્તુ આવે છે એમાં 1000% ડ્યુટી લાગી છે, ઇમ્પોર્ટ ડ્યુટી લાગશે. આવું કરી દે તો ચીનમાંથી કોઈ વસ્તુ આવે છે એ 100 રૂપિયાની છે, એમાં 1000% જો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી દેશું તો આ 100 રૂપિયાની વસ્તુ બની જશે 1100 રૂપિયાની. એકચ્યુઅલમાં વસ્તુની કિંમત કેટલી છે? 100 રૂપિયા 200 રૂપિયાની વસ્તુ છે. ભારતીય માર્કેટમાં કેટલાની મળશે? 1100 રૂપિયાની. તો ભારતીય માર્કેટમાં વસ્તુ કોઈ ખરીદશે નહીં. તો ચીનમાંથી જે વસ્તુ આવે છે એના ઉપર આપણે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પ્રતિબંધ લગાવી દીધો. કેમ? આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ખૂબ વધારી દીધી. તો આ રીતે જો કોઈ દેશ કરશે તો આપણે શું કર્યું કે ચીનની વસ્તુને ભારતીય માર્કેટમાં આવતા રોકી દીધી છે. આ શું કર્યું આપણે? તો આપણે ટ્રેડ બેરિયર ઊભા કર્યા, વેપારની અંદર અવરોધો ઊભા કર્યા છે. તો WTO નું કહેવું એમ છે કે આ રીતે આપણે જ્યારે વૈશ્વિક માર્કેટમાં વ્યાપારમાં અવરોધો ઊભા કરીએ છીએ ત્યારે સ્પર્ધાત્મકતા નથી જળવાતી, અમુક દેશોને અન્યાય થશે, અમુક ઉત્પાદકોને અન્યાય થશે. તો એના માટે એને કીધું કે આ રીતે મન ફાવે એ રીતે કોઈ અવરોધો ઊભા ના થઈ શકે. અવરોધો ઊભા થઈ શકે પરંતુ એ વૈજ્ઞાનિક માપદંડ આધારિત એમાં એના પાછળનું લોજિક હોવું જોઈએ. WTO ના ધારાધોરણો, માર્ગદર્શન, ગાઈડલાઈન છે એ પ્રમાણે જો અવરોધો તમે નાખશો તો યોગ્ય રહેશે. આ અવરોધો પૈકીનો એક અવરોધ છે
સેનિટરી અને ફાઇટોસેનિટરી. એ શું છે? સેનિટરી અને ફાઇટોસેનિટરી એ પ્રકારનો એક કરાર છે કે WTO એ આ પ્રકારમાં અવરોધો ઊભા કરવાની છૂટ આપી છે. કયા અવરોધો છે? આ અવરોધ એવા છે કે ભારત છે એ કોઈ બીજા દેશમાંથી કોઈ વસ્તુની આયાત કરે છે. હવે આના ઉપર કેવા અવરોધો લગાવી શકે? જે રીતે હોંગકોંગે ભારતમાંથી આવતા મસાલા ઉપર પ્રતિબંધ લગાવ્યો, પણ પ્રતિબંધ લગાવવાનું કારણ શું બતાવ્યું છે કે જે મસાલાઓ છે એમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે. જો ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધારે હશે તો હોંગકોંગના લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક છે. તો એના સ્વાસ્થ્યનું બાનું આપ્યું. બાનું નથી આપ્યું, એટલે કે લોજિક આપ્યું કે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો WTO અંતર્ગત એક કરાર છે સેનિટરી અને ફાઇટોસેનિટરી. આ અંતર્ગત તમે અમુક ક્રાઇટેરિયા, માપદંડો સેટ કરી શકો કે બીજા દેશમાંથી જે વસ્તુ આવે છે, ખાદ્ય વસ્તુઓ, એ અમુક ચોક્કસ માપદંડોને ફૂલફિલ કરતી હશે તો જ અમે અમારા દેશની અંદર આયાત થવા દેશું. જો એવું નહીં હોય તો એના ઉપર અમે પ્રતિબંધો લગાવી દેશું. તો દરેક દેશ છે એ બીજા દેશમાંથી જે વસ્તુનો આયાત થાય એના ઉપર અમુક ક્રાઇટેરિયા સેટ કરે છે. તો દક્ષિણ આફ્રિકાનું કેવું એમ છે, આ ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે દક્ષિણ આફ્રિકામાંથી અમુક ખાટા ફળો જે સિટ્રસ ફ્રૂટ કહેવાય છે એ યુરોપના દેશોમાં જાય છે. તો યુરોપના દેશોએ સિટ્રસ ફ્રૂટ એના ઉપર અમુક ક્વોલિટી માપદંડો રાખેલા છે કે કોઈ પણ જંતુનાશક દવાનું પ્રમાણ આના કરતાં વધારે ના હોવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો મુદ્દો એમ છે કે તમે જે માપદંડો, જે ક્રાઇટેરિયા રાખેલા છે, ક્રાઇટેરિયા એટલા સ્ટ્રિક્ટ છે કે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક દવા છે એનું પ્રમાણ છે કે 10 મિલીગ્રામ છે, એનાથી ઓછું હોવું જોઈએ તો યોગ્ય છે. પરંતુ યુરોપિયન યુનિયને શું કરેલું છે? વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો 10 મિલીગ્રામ યોગ્ય છે, પરંતુ યુરોપિયન યુનિયનનું કહેવું છે કે 1 મિલીગ્રામ હશે તો પણ અમે અમારા દેશની અંદર એને આયાત થવા નહીં દઈએ. એટલા માટે દક્ષિણ આફ્રિકાનું કહેવું એમ છે કે આ જે સ્ટ્રિક્ટનેસ છે એ જરૂર કરતાં વધારે છે, તો એને થોડું લિબરલ કરો. તો આપણે જોયું કે આફ્રિકાનો પક્ષ એવો છે કે જે સેનિટરી અને ફાઇટોસેનિટરી મેજર્સ છે એ જરૂરિયાત કરતાં વધારે સ્ટ્રિક્ટ કરેલા છે. ને આ એક આપણા માટે પણ એક સારી બાબત છે. કઈ રીતે સારી બાબત છે? આપણા મસાલો જ્યારે અત્યારે વૈશ્વિક માર્કેટની અંદર અમુક હેલ્થ માપદંડો, સેફ્ટી માપદંડોના આધારે ખરા નથી ઉતરતા, ત્યારે આપણે આફ્રિકાના પક્ષમાં એના મુદ્દાને આપણે એનું સમર્થન આપી શકીએ છીએ WTO ની અંદર કે હા ભાઈ તમારી વાત બરોબર છે કે અમુક યુરોપના દેશો છે જે હેલ્થ માપદંડો છે, સેફ્ટી માપદંડો છે, જરૂર કરતાં વધારે સ્ટ્રિક્ટ રાખે છે. એના કારણે આપણા દેશોની પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર પ્રતિબંધિત થઈ જાય છે કયા? સેનિટરી અને ફાઇટોસેનિટરી રૂલ્સ અંતર્ગત. તો સેનિટરી અને ફાઇટોસેનિટરી મેજર્સ આપણે જોઈ લીધા છીએ, છતાં એક નજર કરી લઈએ. આ છે વર્લ્ડ ઇનબોક્સની અર્થતંત્રની બુક છે, એનો એક સ્ક્રીનશોટ છે. તો સેનિટરી અને ફાઇટોસેનિટરી મેજર્સ અંતર્ગત શું આવે છે કે કોઈ આયાત થતી વસ્તુ છે એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુરક્ષિત હોય એના માટે આયાત કરતા દેશ અમુક માપદંડો નક્કી કરે છે કે આયાત થતી વસ્તુ છે સ્વાસ્થ્યની રીતે યોગ્ય છે, ક્વોલિટી વાળી છે, એના માટે અમુક માપદંડો, ક્રાઇટેરિયાઓ નક્કી કરી શકે છે. કે સ્વાસ્થ્યને, કોનું સ્વાસ્થ્ય? પ્રાણી અને વનસ્પતિ બંનેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે. આ માપદંડો છે વૈજ્ઞાનિક રીતે હોવા જોઈએ, કોઈ પણ રેન્ડમ માપદંડો ના રાખી શકાય. કેવા માપદંડો હોઈ શકે આના માટે? ફોર એક્ઝામ્પલ કે યુરોપિયન યુનિયન એવું એક ક્રાઇટેરિયા, માપદંડ રાખી શકે કે આફ્રિકાની અંદર કોઈ સ્પેસિફિક વિસ્તાર છે જ્યાં કોલસાની ખાણ આવેલી છે, ત્યાં ઘણી બધી કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, એના લીધે એ પ્રદેશની જમીન પ્રદૂષિત થઈ ગઈ છે, ત્યાંની હવા પ્રદૂષિત થઈ ગઈ છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થશે, અમે એ વસ્તુ યુરોપિયન યુનિયનમાં આવવા દઈશું નહીં. તો તમે કોઈ વિસ્તારને પ્રતિબંધિત કરી શકો કે આ સ્પેસિફિક વિસ્તાર છે એ સ્વાસ્થ્ય માટે સારો નથી, તો ત્યાં ઉત્પાદન થતી કોઈ પણ વસ્તુને અમે પ્રતિબંધિત કરી દઈશું. એક તો એ પ્રકારના પ્રતિબંધો હોઈ શકે. બીજા જે રીતે અત્યારે હોંગકોંગે ભારતીય મસાલા પર પ્રતિબંધો લગાવ્યા છે એ પ્રકારના કે જંતુનાશક દવાઓની મર્યાદા નક્કી કરી શકે. તો એને એવું કીધું છે કે ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ છે એ એટલું હોવું જોઈએ, 10 મિલીગ્રામ, 5 મિલીગ્રામ, 0.1 મિલીગ્રામ. એ માપદંડોથી વધારે હશે તો અમે પ્રતિબંધિત કરી દેશું. એટલે કે જંતુનાશક દવાઓની એક મર્યાદા નક્કી કરી શકે. આના સિવાય અમુક પ્રકારની પ્રોસેસને પ્રતિબંધિત કરી શકે. એટલે મગફળી છે એમાંથી કોઈ એક પ્રોસેસ કરીને આપણે એમાંથી ચીકી બનાવી શકીએ છીએ. શેરડી છે એમાંથી આપણે એક પ્રોસેસ કરીને એમાંથી રસ કાઢી શકીએ છીએ. તો તમે જોયું હશે કે રસ જે કાઢીએ છીએ બે અલગ અલગ પ્રોસેસથી નીકળે છે. એક તો પેલા લાકડાનું જે મેન્યુઅલ મશીન છે એનાથી નીકળે છે, અને બીજું એક મોટરવાળું લોખંડનું મશીન ચીચોડો છે એમાંથી નીકળે છે.
એક તો લાકડાનું મશીન છે જેમાં મેન્યુઅલી નીકળે છે, એક લોખંડનું મશીન છે. બંનેમાંથી રસ નીકળે છે, પરંતુ બંને અલગ અલગ એક પ્રોસેસ ફોલો કરે છે. તો આપણે એક એવી પ્રોસેસને પ્રતિબંધ કરી શકે આ ફાઇટોસેનિટરી અંતર્ગત કે જે લોખંડનું મશીન છે, લોખંડનો ચીચોડો છે, એ અંતર્ગત રસ કાઢવામાં આવે છે. એ પ્રોસેસ છે એ બરોબર નથી, એનાથી અનહાઇજેનિક છે, એના કારણે વ્યક્તિને રોગ થઈ શકે. રોગ થતા નથી, હું માત્ર એક્ઝામ્પલ આપું છું કે કોઈ પ્રોસેસને કઈ રીતે પ્રતિબંધિત કરી શકે કે જે રસ કાઢવાની પ્રોસેસ છે એ લોખંડના ચીચોડામાંથી હશે એ પ્રતિબંધિત છે, લાકડા દ્વારા જે રસ નીકળે છે એ યોગ્ય છે. આ રીતે કોઈ પણ વસ્તુ ખાદ્ય પદાર્થોનું પ્રસંસ્કરણ થાય છે, પ્રોસેસ થાય છે, તો કોઈ સ્પેસિફિક પ્રોસેસને પ્રતિબંધિત કરી શકે છે. તો આવા પ્રકારના પ્રતિબંધો આપણે સેનિટરી અને ફાઇટોસેનિટરી મેજર્સ અંતર્ગત WTO ની અંદર લઈ શકાય છે. તો આના પરથી આપણે સિલેબસનો ટોપિક છે આંતરરાષ્ટ્રીય સંગઠનો. તો કયા? કે WTO છે, IMF છે, વર્લ્ડ બેંક છે. આના સિવાય અન્ય સંસ્થાઓ છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, બ્રિક્સ બેંક છે. એમાંથી પણ સવાલો પૂછાય છે, પરંતુ સૌથી વધારે સવાલો છે ને WTO માંથી પૂછાય છે. તમે જોઈ શકો છો કે 2 માર્ક, 1 માર્ક ને છેલ્લી પરીક્ષામાં તો 4 માર્ક WTO માંથી પૂછાયેલા છે. તો કોઈ એક સ્પેસિફિક સબ ટોપિક માંથી 4 માર્ક, 4 સવાલો પૂછાય, બહુ મોટી વાત છે. તો WTO આપણે પ્રિલિમ્સ પર્સ્પેક્ટિવથી ખૂબ મહત્વનો છે અને મેન્સમાં પણ એ મહત્વનો મુદ્દો રહે છે, જે એગ્રીકલ્ચર સાથે જોડાયેલો છે WTO. UPSC 2015માં એક સવાલ પૂછાઈ ગયેલો, જે GPSC પ્રિલિમ્સમાં પૂછાય એની સંભાવનાઓ રહેલી છે. શું પ્રશ્ન છે? કે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, સેનિટરી અને ફાઇટોસેનિટરી અને પીસ ક્લોઝ, આ શબ્દો છે સમાચાર પત્રોની સુર્ખીઓ બનેલી છે. તો આ 3 શબ્દો છે એ કઈ સંસ્થા સાથે સંબંધિત છે? આપણે અત્યારે એક શબ્દ જોયો કે સેનિટરી અને ફાઇટોસેનિટરી. કઈ સંસ્થા સાથે સંબંધિત છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે. આના સિવાય એગ્રીકલ્ચર ઓન એગ્રીમેન્ટ એ શું છે? એ આપણે વાત કરી સબસિડી વાળી, એ સબસિડી વાળી વાત છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર અંતર્ગત આવે છે. કે 3 પ્રકારની સબસિડી છે: ગ્રીન બોક્સ સબસિડી, બ્લુ બોક્સ સબસિડી અને અંબર બોક્સ સબસિડી. એટલે કે સરકાર છે ખેડૂતોને સબસિડી આપી શકે છે, પરંતુ એના માટે અમુક ધારાધોરણો, નીતિ નિયમો, મર્યાદાઓ અને માપદંડો છે. એના પ્રમાણે જ જો સબસિડી આપશે તો યોગ્ય છે. જો એના કરતાં વધારે સબસિડી આપી દેશે, એ માપદંડો પ્રમાણે સબસિડી આપવામાં નહીં આવે, તો WTO ના એગ્રીમેન્ટ અને એગ્રીકલ્ચર કરારનું ઉલ્લંઘન થશે એવું ગણાશે. આ મુદ્દો પીસ ક્લોઝ પણ હમણાં ચર્ચામાં છે, 2 મહિના પહેલા ચર્ચામાં હતો. ફરી ક્યારેય ચર્ચામાં આવશે તો આપણે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર અને પીસ ક્લોઝ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરળ સવાલ છે. માત્ર 3 શબ્દો આપી દીધા છે અને શબ્દો છે કઈ સંસ્થા સાથે જોડાયેલા છે કીધું છે. અને આ 3 શબ્દો છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, સેનિટરી અને ફાઇટોસેનિટરી અને પીસ ક્લોઝ. એ WTO માં તમે બેઝિક વાંચન કરશો તો એ 3 શબ્દો એમાં આવી જશે. હવે છે એક શબ્દ પ્રોવિઝનિંગ. કેમ ચર્ચામાં છે? બેંકનું બેઝિક ફંક્શન શું છે? બેંકોનું બેઝિક ફંક્શન છે કે લોકો પાસેથી ડિપોઝિટ લેશે, લોકો પાસેથી ડિપોઝિટ લેશે ને બેંક છે આ ડિપોઝિટને અન્ય લોકોને લોન તરીકે આપશે. માની લો કે કોઈ એક વ્યક્તિ છે 100 રૂપિયા બેંકમાં ડિપોઝિટ તરીકે રાખે છે, તેના બદલામાં એને કોઈ વ્યાજ મળશે. માની લો કે બેંક છે એને 3% વ્યાજ આપે છે, એટલે કે 100 રૂપિયા ડિપોઝિટ પર બેંક એને 3 રૂપિયા વ્યાજ આપશે. બેંક પાસે અત્યારે 100 રૂપિયા છે, બેંક આ 100 રૂપિયા છે કોઈ વ્યક્તિને લોન સ્વરૂપે આપશે ને એમની પાસેથી વ્યાજ વસૂલશે. માની લો કે આ વ્યાજનો દર છે 6%, એટલે કે બેંકને ફાયદો થશે 6 રૂપિયાનો. પરંતુ એને ડિપોઝિટ વાળાને કેટલા રૂપિયા આપવાના થશે? 3 રૂપિયા. છતાં બેંક પાસે 3 રૂપિયા વધશે. આ બેંકનો નફો છે. બેંકનું બેઝિક ફંક્શન આ છે કે લોકોને, બચતોને પોતાની પાસે રાખે, લોકોની બચત છે એના ઉપર વ્યાજ આપશે. એટલે બેંકો પાસે જે ડિપોઝિટ જમા થાય છે એ લોકોને લોન સ્વરૂપે આપે ને એના પરથી વ્યાજ વસૂલે. પરંતુ એવું બની શકે કે કોઈ વ્યક્તિ અચાનક એક સાથે ઘણા વ્યક્તિઓ પોતાની ડિપોઝિટ લેવા આવે ને એ સમયે બેંક પાસે ડિપોઝિટ ના હોય, તો આ બધા ઇમરજન્સી સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે આપણે શું રાખીએ છીએ? CRR અને SLR. તો કોઈ વ્યક્તિ છે 100 રૂપિયા ડિપોઝિટ કરે છે, એ ડિપોઝિટના અમુક પર્સેન્ટેજ CRR અને SLR તરીકે બેંકો RBI પાસે અને પોતાની પાસે નાણાં રાખે છે. તો 100 રૂપિયા છે એમાંથી માની લઈએ કે 20 રૂપિયા CRR અને SLR તરીકે રાખી લીધા. તો હવે બેંક છે 100 રૂપિયા કોઈને લોન તરીકે નહીં આપી શકે. કેમ? કે 20 રૂપિયા તો CRR અને SLR તરીકે રાખી લીધા છે. એટલે હવે બેંક છે 80 રૂપિયા જ લોકોને લોન તરીકે આપી શકે.
હવે એની બેંક પાસે ઓછા રૂપિયા થઈ ગયા છે લોન તરીકે આપવા માટે, એટલે એને 6% વ્યાજ દરે રૂપિયા આપવા નહીં પોસાય, તો બેંક શું કરશે? 8% વ્યાજ દરે લોન આપશે. પ્રોવિઝનિંગ એક એવી જ વસ્તુ છે સીઆરઆર અને એસએલઆર જેવી. એમાં શું છે? સીઆરઆર અને એસએલઆર ની અંદર બેંકો પાસે જે ડિપોઝિટ હોય છે એના અમુક ટકા સીઆરઆર અને એસએલઆર તરીકે આપવાના થાય છે. પ્રોવિઝનિંગ શું છે? પ્રોવિઝનિંગ એ છે કે જે બેંકોએ સીઆરઆર અને એસએલઆર પોતાની પાસે રાખ્યો, એના પછી જે 80 રૂપિયા છે એ લોન તરીકે આપે છે. આ લોન કોને આપશે? લોન છે વ્યક્તિને આપશે, હોમ લોન આપશે, કોઈ કંપનીને લોન આપશે. કંપનીને લોન આપશે, અલગ અલગ પ્રોજેક્ટ માટેની લોન હશે. એમાંથી જે લોન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે હશે. ફોર એક્ઝામ્પલ કે 80 રૂપિયામાંથી 50 રૂપિયાની લોન છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપે છે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટેની લોન છે એ રિસ્કી લોન છે. જો આ લોન છે ડિફોલ્ટ થશે તો બેંક માટે વધારે સમસ્યા ઊભી થશે. 2009 અને 12ના સમયગાળામાં, એટલે કે 2008ની જે મંદી હતી એના પછીના સમયગાળામાં બેંકો પર એનપીએ નું પ્રમાણ વધી ગયું હતું. આ એનપીએ શું છે? બેંક છે એ લોન આપે, લોનની મુદત પૂરી થાય પછી એ વ્યક્તિએ લોનની ફરી રિપેમેન્ટ એટલે કે ભરપાઈ કરવી પડે છે. જો એ વ્યક્તિએ લોનની રિપેમેન્ટ ભરપાઈ ના કરી શકે તો બેંક માટે એ લોન થઈ ગઈ એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ. એટલે કે હવે લોન છે બેંકને ભૂલી જવાની, એ લોન છે એ વ્યક્તિ રિપેમેન્ટ નહીં કરે તો બેંકને એટલો લોસ થઈ જાય. તો 2009 અને 12ના સમયગાળામાં એનપીએ નું પ્રમાણ વધી ગયું હતું. એનું મુખ્ય કારણ શું હતું? એનું મુખ્ય કારણ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં આપેલી લોન. હવે 1000 પ્રોજેક્ટમાં લોન આપેલી હોય એમાંથી 1-2 પ્રોજેક્ટ પણ ડિફોલ્ટ કરે તો એના કારણે બેંકોને તો એ લોન એનપીએ થઈ જશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લોન છે એ બહુ મોટા પ્રમાણમાં હોય છે. એટલા માટે છેલ્લા 10 વર્ષની અંદર બેંકો એની ખરાબ સ્થિતિમાંથી અત્યારે સારી સ્થિતિમાં પહોંચી છે. એના માટે આરબીઆઈ ઘણા બધા સખ્ત ધારાધોરણો અને નિયમો લાગુ કરેલા. એના કારણે અત્યારે 10-12 વર્ષ પછી બેંકો એની સારી સ્થિતિમાં છે. 2018ના સમયગાળામાં બેંકોનું એનપીએ લગભગ 11% જેટલું ઊંચું હતું. આનો અર્થ શું થાય? કે બેંક 100 રૂપિયા લોન આપેલી, એમાંથી 11 રૂપિયા લોન એનપીએ થઈ ગઈ હતી. તો બહુ ઊંચું પ્રમાણ હતું. અત્યારે આ એનપીએ નું પ્રમાણ છે લગભગ 3% સમથિંગ છે. એટલે કે બેંકો અત્યારે સારી સ્થિતિમાં છે. આ સ્થિતિની અંદર આરબીઆઈ એવું કીધું કે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપો છો એના 5%, એટલે કે 50 રૂપિયા છે એના 5% થશે, 2.5 રૂપિયા થશે. તો બેંકોએ 2.5 રૂપિયા પ્રોવિઝનિંગ સાઈડમાં રાખી દેવાના. જે રીતે સીઆરઆર અને એસએલઆર છે કે બેંકો છે પોતાની પાસે અથવા તો આરબીઆઈ પાસે અમુક નાણાં કે સોનું કે ગોલ્ડ છે રાખી દે છે, એ જ રીતે જેટલી લોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપવામાં આવે છે એના 5% નાણાં બેંકોએ પોતાની પાસે રાખી લેવાના. શેના માટે? સેફટી તરીકે. માની લો કે આ લોન ડિફોલ્ટ થશે, એ સ્થિતિમાં બેંક પાસે જો ઇમરજન્સી પહેલેથી સાઈડમાં રાખેલા નાણાં હશે એ બેંક માટે કામમાં આવી જશે અને બેંક છે ખરાબ સ્થિતિમાં નહીં જઈ શકે. એ લોન છે તો પાછી નથી આવવાની, પરંતુ બેંક છે એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં ના આવી જાય એના માટે સેફટી તરીકે પ્રોવિઝનિંગ કરવામાં આવે છે. એટલે પ્રોવિઝનિંગ શું છે? પ્રોવિઝનિંગ એ છે કે બેંકો છે રિસ્કી લોનના બદલામાં અમુક નાણાં પોતાની પાસે રાખી લે છે. તો પેલા આ કોઈ નિયમ હતો? પેલા આ નિયમ હતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટે અત્યારે 0.4% પ્રોવિઝનિંગ હતું. એટલે કે જેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપે એને 0.4% બેંકોએ પ્રોવિઝનિંગ તરીકે નાણાં પોતાની પાસે રાખવાના હતા. પરંતુ આ 0.4% છે વધીને 5% જેટલો થઈ ગયો છે. 1% થી લઈને 5%. 1% થી લઈને 5% એટલે કેમ? કે જ્યારે પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારે જે નાણાં આપ્યા હોય એના 5% પ્રોવિઝનિંગ તરીકે બેંકોએ રાખી દેવાના. પછી જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધતો જશે એ પ્રમાણે પ્રોવિઝનિંગનું પ્રમાણ 5%, 4%, 3%, 2% ને 1% થતું જશે. એટલે કે જેમ જેમ પ્રોજેક્ટ છે આગળ વધતો જશે, પ્રોગ્રેસ કરતો જશે, એ રીતે એને આપેલી લોનનું પ્રોવિઝનિંગ છે એ ઘટતું જશે. પરંતુ આપણે એટલું યાદ રાખવાનું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટે પ્રોવિઝનિંગ કેટલું છે? 5% છે. પ્રોવિઝનિંગ એટલે શું? કે ડિફોલ્ટ લોનથી થતા નુકસાનને, એટલે કે બેંકોએ લોન આપી છે ડિફોલ્ટ થઈ જશે, એની રિપેમેન્ટ ના થાય એ સ્થિતિમાં બેંકોએ એને કવર કરવા માટે બેંકોએ અલગથી રાખેલા નાણાં. તો પ્રોવિઝનિંગનું પ્રમાણ વધારે છે એ સારી બાબત કહેવાય કે ખરાબ બાબત કહેવાય? સારી બાબત કહેવાય. કેમ? કે બેંકો પાસે પહેલેથી અમુક નાણાં સેફટી વાલ તરીકે રાખેલા છે. જો અમુક લોન ડિફોલ્ટ થશે તો એ સ્થિતિની અંદર બેંકો છે ક્રાઇસિસમાં નહીં આવી જાય, કેમ કે પહેલેથી એની પાસે નાણાં રાખેલા છે. તો જે પ્રોવિઝનિંગ છે એ હકારાત્મક બાબત છે, કેમ કે બેંકોની એનપીએ સામે લડવાની ક્ષમતા દર્શાવે છે.
તો આપણે લાસ્ટ ટાઈમ પણ એટલે ગયા અઠવાડિયે ગયા એપિસોડમાં પણ બેન્કિંગ બાબતેનો આર્ટિકલ જોયો હતો અને બેન્કિંગમાંથી દર વર્ષે લગભગ 2 સવાલ તો તમે માનીને ચાલી શકો. પ્રોવિઝનિંગ પરથી એક સવાલ કે પ્રોવિઝનિંગ બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. પ્રોવિઝનિંગનો ઊંચો દર બેંકોનો ખર્ચમાં વધારો કરશે. પ્રોવિઝનિંગ 0.4% હતું ત્યાંથી હવે 5% લઈ જઈએ છીએ તો બેંકોનો ખર્ચ વધશે. તો કે હા, બેંકોનો ખર્ચ વધે છે. કઈ રીતે વધે છે? આ બેંક છે, એમાં કોઈ વ્યક્તિ અત્યારે 100 રૂપિયા ડિપોઝિટ આપે છે ને બેંક છે એ 100 રૂપિયા કોઈને લોન તરીકે આપી દેશે, તો બેંકને સૌથી વધારે ફાયદો છે કે 100 રૂપિયા ડિપોઝિટ તરીકે લે છે ને આ ડિપોઝિટને લોન તરીકે 100 રૂપિયા આપી દેશે. પરંતુ એમાંથી જો 5% CRR તરીકે રાખશે, એટલે કે 5 રૂપિયા, તો હવે બેંક છે 100 રૂપિયા લોન નહીં આપી શકે. કેમ? 95 રૂપિયા જ આપી શકે. 5 રૂપિયા તો CRR તરીકે રાખી લીધા છે. હજી બેંક SLR તરીકે 20 રૂપિયા રાખશે તો હવે બેંક છે માત્ર 75 રૂપિયા જ લોન તરીકે રાખી દેશે. હવે પ્રોવિઝનિંગ 5% રાખશે તો 75 માંથી પણ 2-3 રૂપિયા કપાઈ જશે. બેંક છે માત્ર હવે 72 રૂપિયા જ લોન તરીકે આપી દેશે. એટલે કે CRR, SLR, પ્રોવિઝનિંગ આ કોઈ પણનું પ્રમાણ વધે ત્યારે બેંકોનો ખર્ચ વધે છે. કેમ? કે બેંકો છે એટલા રૂપિયા છે એને લોન તરીકે ના આપી શકે ને જે બાકીના રૂપિયા છે 72 રૂપિયા વધે છે, 72 રૂપિયામાંથી એટલું વ્યાજ એને કમાવવું પડશે કે જેનાથી ડિપોઝિટર્સને પણ રૂપિયા આપી શકે અને બેંકો પોતાનો ખર્ચ કાઢી શકે અને એના ઉપર એનો નફો પણ થાય. એટલા માટે પ્રોવિઝનિંગનું પ્રમાણ વધે એટલે બેંકોનો ખર્ચ વધે છે. અને પ્રોવિઝનિંગ બેંકોને મજબૂતી પ્રદાન કરે છે કે હા, પ્રોવિઝનિંગ છે એ બેંકોએ પોતાની પાસે સાઈડમાં રાખેલા નાણાં છે કે કટોકટીની સ્થિતિમાં બેંકને બચાવશે. એટલે કે બંને સ્ટેટમેન્ટ સાચા છે. પછી કોટક મહિન્દ્રા બેંક પર વિભિન્ન પ્રતિબંધો. આપણે આ મુદ્દો ગયા એપિસોડમાં ગયા અઠવાડિયે જોયેલો હતો, જે ચર્ચામાં હતો કે કોટક મહિન્દ્રા બેંક એના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હતું, એના કારણે RBI છેલ્લા 2-3 વર્ષની અંદર ઘણી બધી વોર્નિંગ્સ આપેલી, પરંતુ એનું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નહોતો થયો. એટલે RBIએ કોટક મહિન્દ્રા બેંકને એવું કીધું હતું કે હવે નવા ગ્રાહકો તમે નહીં જોડી શકો અને નવા ક્રેડિટ કાર્ડ પણ ઇસ્યુ નહીં કરી શકો. તો આ વખતે આપણે કેમ એને ચર્ચામાં લીધું છે? આ વખતે ચર્ચામાં એટલા માટે લીધું છે કે બેંક ઓફ બરોડાની એપ્લિકેશન છે એમાં નવા કસ્ટમર જોડી નહીં શકો એવું બેંક ઓફ બરોડાની એપ્લિકેશન ઉપર RBI એક પ્રતિબંધ લગાવેલો હતો. આ પ્રતિબંધ હવે લિફ્ટ કરી લીધો છે, એટલે કે એ દૂર કરી લીધો છે. તો આપણા માટે ચર્ચાનો છે, આપણે આ વસ્તુ યાદ રાખવાની છે પ્રિલિમ્સ માટે કે બેંક ઓફ બરોડાની એપ્લિકેશન ઉપર, કોટક મહિન્દ્રા બેંક ઉપર પ્રતિબંધો RBI લગાવેલા ના. પ્રિલિમ્સની અંદર આવા સવાલો પૂછાશે નહીં અને પૂછાયની સંભાવના બહુ રેર છે. તો આપણે ચર્ચામાં કેમ લઈએ છીએ? ચર્ચામાં એટલા માટે લઈએ છીએ કે RBI છે એને આ સત્તા ક્યાંથી મળે છે? કયા એક્ટ અંતર્ગત સત્તા મળે છે કે પ્રતિબંધો લગાવી શકે છે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત RBI છે એ બેંકોનું રેગ્યુલેશન કરે છે. એની જે કલમ 35A છે એ અંતર્ગત બેંકો પર નવા કસ્ટમરો એક્વાયર કરવાના, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ ના કરવા માટેના પ્રતિબંધો લગાવી શકે છે. તો આ એક્ટ છે એની આ કલમ છે એ આપણા માટે મહત્વની છે. બેંક ઓફ બરોડાની એપ્લિકેશન પર પ્રતિબંધો લગાવે છે, હટાવે છે, એ પ્રિલિમ્સમાં પૂછાશે નહીં. કેમ કે દર 2 મહિને કોઈ બેંક પર આવા પ્રતિબંધો લગાવે છે અને દર 2 મહિને કોઈ બેંક પરથી આવા પ્રતિબંધો હટાવે છે. પછી જે રમકડા ઉદ્યોગ કેમ ચર્ચામાં છે? ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ એમનો એક અહેવાલ આવ્યો છે. શું અહેવાલ આવ્યો છે? કે 2018-19 ની અંદર ભારતે $304 બિલિયન રમકડાની આયાત કરેલી, જ્યારે 2023-24માં આ આયાત છે એમાં તીવ્ર ઘટાડો થઈને 64 બિલિયન થઈ ગયો છે. આ બાબત સારી છે, ખૂબ સારી બાબત છે. આપણે આયાતમાં ઘટાડો થાય છે એ સારી બાબત છે. કેમ સારી બાબત છે? એનાથી આપણે ખુદ દેશની અંદર આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરશું, આપણે નિકાસ પર ભાર આપી રહ્યા છીએ, એક એવું આપણે અર્થઘટન કરી શકીએ. આ જે રેડ લાઈન છે દર્શાવે છે કે આપણે આયાત કરતા હતા. તમે જોઈ શકો છો કે અચાનક 2020 સુધીની જે આયાત હતી એમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. 2015, 16, 17, 18, 19, 20 એમાં આયાત છે એ લગભગ $200-300 મિલિયન જેટલી થતી હતી. અચાનક 2020 પછી આયાતમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તો આપણે 2020 ની અંદર કોઈ એવા ભારત સરકારે કદમ લીધા હશે કે જેના કારણે આપણે આયાતમાં ઘટાડો થઈ ગયો છે. તો એ સારી બાબત છે કે આપણે આયાતની અંદર ઘટાડો થયો છે. નિકાસની અંદર કોઈ ફેરફાર થયો છે? 2018-19માં નિકાસ આપણે કરતા હતા $109 મિલિયન ની.
ને છેલ્લા વર્ષમાં એટલે કે 2023-24માં આપણે નિકાસ કરી રમકડાની $152 મિલિયન. તો નિકાસની અંદર વધારો તો થયો છે, પરંતુ તીવ્ર વધારો નથી થયો. તો આપણે તીવ્ર વધારો કરવા માટે પગલાં લઈ શકીએ. પરંતુ ચર્ચાનો અત્યારે મુદ્દો એ છે કે આપણે જે ઇમ્પોર્ટની અંદર ઘટાડો કર્યો છે એના પાછળના કારણો કયા છે. તો 2020ની અંદર ભારત સરકારે આયાત ડ્યુટી છે, ઇમ્પોર્ટ ડ્યુટી છે, એમાં આપણે વધારો કર્યો હતો. કેટલો કર્યો હતો? 20%થી 70% સુધીનો વધારો કર્યો હતો. આપણે ચીનમાંથી કે અન્ય દેશોમાંથી રમકડાઓ મંગાવતા હતા, આયાત કરતા હતા, એમાં 20% ડ્યુટી હતી. એ ડ્યુટી વધારીને આપણે 70% કરી દીધી. એટલે કે બીજા દેશોમાંથી જે સસ્તા રમકડા આવે છે એની કિંમતો વધી ગઈ, એટલે કે ભારતીય માર્કેટમાં લોકોએ ખરીદવાનું ઓછું કરી દીધું, એટલે એનો ઇમ્પોર્ટ ઘટી જાય છે. બીજું શું કર્યું? ક્વોલિટી કંટ્રોલ. ચીનમાંથી સસ્તા રમકડાઓ તો આવે છે, પરંતુ આ રમકડાની ક્વોલિટી કેવી હોય છે? ખરાબ હોય છે. તો ભારત સરકાર એના અમુક સ્ટાન્ડર્ડ નક્કી કરી દીધા કે આ રમકડા છે એ સેફટી પર્પઝ માટે, એમાં અમુક કેમિકલ વપરાતું હોય, એમાં મટીરિયલ વપરાતું હોય, મટીરિયલ એ કેમિકલ અમુક પ્રકારના ના હોવા જોઈએ જે બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એટલે રમકડાની ક્વોલિટી માટેના અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા અને સ્ટાન્ડર્ડ પર જે ખરા ના ઉતરે એવા રમકડાને આપણે પ્રતિબંધિત કરી દીધા. એટલા માટે ભારતમાં આવતા રમકડાની આયાતમાં ખૂબ જ ઘટાડો થયો છે. સૌથી વધારે ઘટાડો થયો એમાં કયો છે? ચીન. આપણે ખબર છે કે આપણા બજારમાં રમકડા લેવા જઈએ તો ચીની રમકડા સૌથી વધારે જોવા મળતા હોય છે. તો 2018-19ની અંદર આપણે જે રમકડાની આયાત કરતા હતા એમાંથી 87% રમકડા છે એ ચીનમાંથી આવતા હતા. ને 2023-24માં આ પર્સેન્ટેજ ઘટીને 64% થઈ ગયા છે. છતાં પણ હજી ચીનનો ભારણ ખૂબ વધારે છે. આપણે વિશ્વના દેશોમાંથી જે રમકડાની આયાત કરીએ છીએ એમાંથી 64% તો માત્ર ચીન એક દેશમાંથી જ આવે છે. તો આપણે ચર્ચા એ કરીએ છીએ કે આપણે આયાતમાં જે ઘટાડો થયો છે એના કયા કારણો છે. પહેલું કારણ તો એ છે કે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે. બીજું કે ક્વોલિટી કંટ્રોલ માટેના મેજર્સ લીધા છે. આના સિવાય આપણે શું કર્યું કે ભારતીય માર્કેટની અંદર ડોમેસ્ટિકલી આપણે રમકડાનું ઉત્પાદન કરીએ એના માટે સરકારની વિભિન્ન યોજનાઓ છે. એમાં એક યોજના છે સ્ફૂર્તિ યોજના છે, જે અંતર્ગત આપણે ક્લસ્ટર માત્ર રમકડા નહીં પરંતુ પરંપરાગત બીજા પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે ક્લસ્ટર ડેવલપમેન્ટનું કાર્ય થાય છે. આ સિવાય નેશનલ એક્શન પ્લાન ફોર ટોય કે રમકડા ક્ષેત્રનો વિકાસ થાય એના માટેના સ્પેસિફિક એજન્ડાઓ 21 પોઈન્ટ બહાર પાડેલા છે. ઇન શોર્ટ કે ભારત સરકારે અમુક એવી યોજનાઓ લોન્ચ કરી છે જેનાથી સ્થાનિક સ્તરે રમકડાનું ઉત્પાદન થાય ને અમુક એવા મેજર્સ લીધા છે કે જેનાથી આયાતમાં ઘટાડો થાય. પણ બે બાજુ કરે છે કે ભારતની અંદર રમકડાના ઉત્પાદનમાં વધારો થાય અને વિદેશમાં જેથી આયાત થઈ રહી છે એ આયાતમાં ઘટાડો થાય. તો આ ખૂબ જ સારી બાબત છે ભારતીય માટે. ભારત આવું થશે એનાથી ભારતીય ઉદ્યોગોનો વધારે વિકાસ થશે, રોજગારીનું સર્જન થશે, ભારતની જીડીપીમાં વધારો થશે, ભારતીય લોકોની આવકમાં વધારો થશે. પરંતુ ભારતની અંદર જે આયાત તો ઘટી ગઈ છે, પરંતુ નિકાસમાં આપણે ધરખમ વધારો કરવા માટે કયા ચેલેન્જીસ આવે છે? પહેલી વાત તો કે R&D નથી થતું. ચીનમાંથી સસ્તા જે રમકડાઓ આવતા હતા એવા સસ્તા રમકડાઓ ભારતીય માર્કેટમાં બનાવી નથી શકતા. કેમ કે આપણે એના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કાર્ય મોટા પ્રમાણમાં નથી થતું. આના સિવાય બીજું માર્કેટિંગ. ભલે તમે ખરાબ વસ્તુ વેચો પણ સારા બોક્સમાં પેક કરીને વેચો તો એ વસ્તુ વેચાઈ જશે. ચીન પાસે આવી આવડત છે તો આપણે પણ આવી આવડત, આવી સ્કિલને ડેવલપ કરવાની છે. એનું બ્રાન્ડિંગ, એનું માર્કેટિંગ, એનું પેકેજિંગ એટલું સારું કરો કે જેનાથી વિશ્વના દેશો, અમેરિકાની અંદર પણ આપણી વસ્તુનો દબદબો બોલે. તો આપણે આવી બધીમાં આજે આપણે અત્યારે પાછળ પડીએ છીએ, તો આવા બધા આપણે કામ કરવાના છે. પછી કે ચીનની સસ્તી વસ્તુઓ, ચીનમાંથી જ્યારે સસ્તી વસ્તુ, સસ્તા રમકડા આપણે ભારતીય માર્કેટમાં અવેલેબલ હોય એનાથી સસ્તા રમકડા આપણે નથી બનાવી શકતા, તો આપણા રમકડાનો દબદબો નથી બોલતો. આ આપણા માટે એક સમસ્યા છે. આના સિવાય અનૌપચારિક ક્ષેત્ર. ભારતની અંદર રમકડાની મોટી કંપનીઓ નથી, અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, નાની નાની કંપનીઓ છે, ઉદ્યોગો છે, કારખાના છે. આના કારણે એટલે કે આ કારખાનાઓ છે એક હદથી વધારે જે વૈશ્વિક માર્કેટની અંદર એમની પ્રચાર પ્રસાર ના કરી શકે. તો આપણે આવી બધી યોજનાઓ હજી વધારે લોન્ચ કરવી જોઈએ. ભારતની અંદર રમકડા ઉદ્યોગનો વિકાસ થાય, રોજગારી સર્જન થાય, એના માટે આગળ વધવું જોઈએ. તો પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી આ મુદ્દો કેટલો મહત્વનો છે? પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી એટલો મુદ્દો મહત્વ નથી, પરંતુ મેન્સના પર્સપેક્ટિવથી મુદ્દો વધારે મહત્વનો છે. આ પ્રિલિમ્સના છેલ્લા 5 વર્ષની અંદર ઉદ્યોગો ટોપિકમાંથી સવાલો પૂછાય છે, તો કે આ પૂછાય છે. દર વર્ષે 3-4 સવાલો હોય છે.
પરંતુ રમકડા ઉદ્યોગવાળો સેક્ટર છે એ પ્રિલિયમ્સ કરતાં મેન્સ માટે વધારે ઉપયોગી છે. તો મેન્સ માટેનો એક સવાલ છે કે રમકડા ક્ષેત્ર રોજગારી સર્જન, ગ્રામીણ વિકાસ અને નિકાસ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવાની સંભાવના ધરાવે છે. આ ક્ષેત્રમાં રહેલા પડકારો, આપણે અમુક પડકારો જોયા હમણાં કે R&D નથી થતું, માર્કેટિંગ નથી થતું, ચીનનો સસ્તો માલ ભારતના માર્કેટને ફ્લડ કરી દે છે. હજી આપણે એને સુધારો કરવો હોય, ભારતની અંદર રમકડાનું ક્ષેત્ર છે એનો વિકાસ કરવો હોય તો કેવા પગલાઓ લેવા જોઈએ, આ બાબતે આપણે ચર્ચા કરવાની છે. ને આ રમકડાનો મુદ્દો છે, રમકડા સેક્ટર છે એ છેલ્લા 3-4 વર્ષથી ચર્ચામાં છે. મેન્સની અંદર ક્યારેક પૂછાશે આવતા 1-2 વર્ષમાં એવી સંભાવનાઓ રહેલી છે. તો પ્રિલિયમ્સ કરતા આ મુદ્દો મેન્સ માટે વધારે મહત્વનો છે. પછી દર અઠવાડિયે આપણે એક એવો શબ્દ લઈએ છીએ જેને કહીએ છીએ વર્ડ ઓફ ધ વીક, કે ગયા અઠવાડિયામાં જે શબ્દ અર્થતંત્રનો ચર્ચામાં રહેલો છે એને આપણે સમજીએ છીએ. તો આ અઠવાડિયામાં ચર્ચામાં રહેલો મુદ્દો છે પાર્ટિસિપેટરી નોટ્સ. એને આપણે પી નોટ તરીકે વધારે ઓળખીએ છીએ અને એને PN પણ શોર્ટમાં કહીએ છીએ. કેમ ચર્ચામાં છે? ચર્ચામાં એટલા માટે છે કે પી નોટ દ્વારા થતું રોકાણ છેલ્લા 6 વર્ષોમાં સૌથી ઉચ્ચતમ સપાટી પર છે. એ મુદ્દો આપણા માટે મહત્વનો છે? ના, એ મુદ્દો મહત્વનો નથી. તો બીજા કારણથી પણ એક ચર્ચામાં છે. કેમ કે ગિફ્ટ સિટીની અંતર્ગત જે બેંકો હતી ને સેબી અંતર્ગત ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર તરીકે રજિસ્ટર્ડ હતી, આ બેન્કિંગ યુનિટો પી નોટ જારી કરી શકતી હતી. હવે ચર્ચામાં એ છે કે જે નોન બેન્કિંગ યુનિટો છે એ પણ હવે પી નોટને જારી કરી શકે છે. આ ચર્ચામાં હોવાનું કારણ છે, પરંતુ આપણા માટે વધારે મહત્વનું એ છે કે પી નોટ એ શું છે. ચાલો એ સમજીએ કે પી નોટ એટલે કે પાર્ટિસિપેટરી નોટ્સ એટલે શું. ભારતીય શેર માર્કેટની અંદર હજારો કંપનીઓ લિસ્ટેડ છે. એમાં ફોર એક્ઝામ્પલ કે એક કંપની છે ટાટા મોટર્સ. ટાટા મોટર્સની અંદર આપણે રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવી ને ટાટા મોટર્સના શેર ખરીદી શકીએ. એટલે કે ભારતીય શેર માર્કેટની અંદર આપણે રોકાણ કરવું હોય તો ખૂબ સરળ છે. માત્ર એક ડીમેટ એકાઉન્ટ ખોલવાનું રહેશે ને આપણે ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરી શકીએ. પરંતુ કોઈ અમેરિકન ઇન્વેસ્ટર છે અથવા તો કોઈ વિદેશી રોકાણકાર છે જે ભારતીય નથી, એ ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરવા માંગે છે તો રોકાણ કરી શકે? હા, રોકાણ કરી શકશે, પરંતુ માત્ર ડીમેટ એકાઉન્ટ ખોલી ને આપણે જેટલી સરળતાથી રોકાણ કરી શકતા હતા એટલી સરળતાથી એ રોકાણ ના કરી શકે. તો એના માટે અમુક ધારાધોરણો, નીતિ નિયમો અલગ છે. તો એના માટે શું નિયમો છે? તો વિદેશી રોકાણકારે પહેલા તો સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ શું છે? આ શેર માર્કેટની રેગ્યુલેટરી સંસ્થા છે, એટલે કે શેર માર્કેટનું રેગ્યુલેશન કરતી સંસ્થા છે. તો વિદેશી રોકાણકારે સેબી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ભારતીય શેર માર્કેટની અંદર રોકાણ કરી શકે. પરંતુ આ પ્રોસેસ કેવી છે? લેન્ધી છે. પહેલા તો એને રજીસ્ટ્રેશન કરાવું, એમાં નામ અને ઉંમર લખી દેશે તો રજીસ્ટ્રેશન પૂરું નહીં થઈ જશે. કેમ કે કોઈ વિદેશી કંપની, વિદેશી સંસ્થા જે ભારત વિરોધી છે, જો એટલું સરળતાથી રજીસ્ટ્રેશન થઈ જતું હશે તો ભારતીય શેર માર્કેટની અંદર ઘૂસી જશે અને ભારતીય શેર માર્કેટને મેન્યુપ્યુલેટ કરી શકે. તો આપણે ચકાસવું પડે કે આ વ્યક્તિ છે જેન્યુન છે, ખરેખર રોકાણકાર છે, ભારત વિરોધી તત્વો દ્વારા ખોટું રોકાણ નથી થતું. એના માટે આપણે એની તપાસ કરીએ છીએ. એ કોણ વ્યક્તિ છે એની ઓળખ એને છતી કરવી પડે છે. એટલે કે રજીસ્ટ્રેશન કરવા સાથે ઘણી બધી એને પુરાવાઓ આપવા પડે છે. એટલે થઈ શકે, પરંતુ આ પ્રોસેસ કેવી છે? લાંબી છે, લેન્ધી છે, જટિલ છે, કોમ્પ્લેક્સ છે. તો કોઈ વિદેશી રોકાણકાર છે એ સેબીની અંદર રોકાણ કર્યા વગર ભારતીય શેર માર્કેટની અંદર રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે તો રોકાણ થઈ શકે? હા, રોકાણ થઈ શકે. એના માટેનો એક અલગ રસ્તો છે. એ રસ્તાને કહેવાય પી નોટ, પાર્ટિસિપેટરી નોટ્સ. તો એ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. આ અમેરિકન ઇન્વેસ્ટર છે વોરન બફેટ. એને ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરવું છે, પરંતુ એને સેબી અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવવું. એક અલગ રસ્તો અપનાવવો છે. વોરન બફેટ છે એ સેબી અંતર્ગત રજીસ્ટર્ડ નથી, પરંતુ વિદેશી હજારો રોકાણકારો છે, એમાંથી કોઈ રોકાણકાર તો હશે કે જે ભારતની અંદર આવી ને સેબીની અંદર રજીસ્ટ્રેશન કરી ને ભારતીય શેર માર્કેટની અંદર રોકાણ કરતો હશે. એને કહેવાય સેબી રજીસ્ટર્ડ પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર. એટલે કે વિદેશી રોકાણકાર સંસ્થા જ છે, ભારતની અંદર રોકાણ કરે છે, પરંતુ એ સેબી અંતર્ગત રજીસ્ટર્ડ છે. આ કેવી છે? સેબી અંતર્ગત રજીસ્ટર્ડ છે. એ પોતે શેર માર્કેટમાં રોકાણ કરે છે. સાથે સાથે આ શું કરશે? આ જે બીજા રોકાણકારો છે એને મદદ કરશે. કઈ રીતે મદદ કરશે? આ જે સેબી રજીસ્ટર્ડ સંસ્થા છે એ ભારતના શેરોને ખરીદશે. ફોર એક્ઝામ્પલ કે એને કોઈ એક કંપનીના શેર ખરીદી લીધા ભારતીય શેર માર્કેટમાંથી. આ શેર ખરીદી શકશે. કેમ શેર ખરીદી શકશે? કેમ કે આ છે સેબીની અંતર્ગત એમને રજીસ્ટ્રેશન કરાવેલું છે. ભારતીય શેર માર્કેટમાંથી એને અમુક શેરો ખરીદી લીધા.
હવે શું કરશે? વોરન બફેટ છે એ આમને મળશે. આમને શું કહેશે કે ભાઈ હું તને રૂપિયા આપી દઉં છું, તું મને આ શેર આપી દે. હવે આ રજિસ્ટર્ડ સંસ્થા છે, સીધા શેર તો એમને ના આપી શકે, પરંતુ આ શું કરશે? આ શેર છે, શેરના આધારે એક કાગળનો ટુકડો ઇસ્યુ કરશે, એને જે કહેવાય પી નોટ. પી નોટ છે કોના આધારે ઇસ્યુ કરે છે? તો ભારતીય શેર માર્કેટમાં શેર છે એ શેરના આધારે એક કાગળનો ટુકડો, એક રિસીટ ઇસ્યુ કરે છે, એને કહીએ પી નોટ. એટલે આ પી નોટ છે એનું મૂલ્ય ક્યાંથી નક્કી થશે? એની અંદર રહેલા આ શેર. આ શેરનું મૂલ્ય વધશે તો પી નોટનું મૂલ્ય વધશે. એકચ્યુઅલી આ પી નોટ છે એ વોરન બફેટ પાસે હશે, આ શેર છે એ રજિસ્ટર્ડ સંસ્થા પાસે હશે. આ રજિસ્ટર્ડ સંસ્થા છે ભારતીય શેર માર્કેટમાંથી શેર ખરીદશે, આ શેર માર્કેટના આધારે પી નોટ ઇસ્યુ કરે છે, અને પી નોટ છે વિદેશી રોકાણકારને આપે છે. એટલે પી નોટ માની લો કે અત્યારે 1 લાખની છે, આની આ જે શેરના આધારે પી નોટ ઇસ્યુ કરી છે એની કિંમત થઈ ગઈ છે 1 લાખ. હવે આ શેરની કિંમત વધીને 2 લાખ થશે તો પી નોટની કિંમત પણ વધીને 2 લાખ થશે, અને વિદેશી રોકાણકારને એનાથી ફાયદો થશે. તો ભાઈ આમને શું ફાયદો થશે? આ છે આ કામ કરવા માટે અમુક ફી લેશે, તો એમને એ ફાયદો. વિદેશી રોકાણકારને શું ફાયદો? વિદેશી રોકાણકારને એ ફાયદો કે એને સેબીમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં. તો પી નોટ શું થયું? તો પી નોટ એ વિદેશી રોકાણકારોને સેબી પાસે નોંધણી કરાવ્યા વિના, એટલે કે વિદેશી રોકાણકાર છે એ સેબીમાં નોંધણી કરાવ્યા વિના પરોક્ષ રૂપથી ભારતીય શેર બજારમાં રોકાણ કરવાની પરવાનગી આપે છે. એટલે કે વિદેશી રોકાણકાર છે એને સેબી અંતર્ગત રજીસ્ટ્રેશન કર્યા વગર ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરવાની એક અલ્ટરનેટિવ રૂટ આપે છે. એ થઈ ગઈ પી નોટ. પી નોટ છે એ ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આમાં 2-3 શબ્દો આવે છે. પહેલો શબ્દ છે ઓફશોર. એક હોય છે ઓફશોર અને બીજો હોય છે ઓનશોર. જે દેશની અંદરની વાત હોય એને કહેવાય ઓનશોર. આ દેશની બહારની વાત થઈ ગઈ. પી નોટ છે ભારતીય લોકો માટે નથી. તમારે ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરવું છે તો તમે પી નોટ દ્વારા રોકાણ ના કરી શકો. આપણે પી નોટ દ્વારા રોકાણ ના કરી શકીએ. પી નોટ દ્વારા રોકાણ કોણ કરે છે? ભારતીય બહારનો વ્યક્તિ છે એ પી નોટ દ્વારા રોકાણ કરે છે. એટલે કે ઓનશોર નથી, ભારતની અંદર માટે આ કામ નથી થતું. જ્યારે ભારત તેનો ઉપયોગ થાય છે ભારતની બહાર થાય છે, એટલા માટે ઓફશોર છે. એ ડેરિવેટિવ્સ કહેવાય છે. ડેરિવેટિવ્સ કેમ કહેવાય છે? જ્યારે કોઈ વસ્તુનું મૂલ્ય બીજી વસ્તુના આધારે નક્કી થતું હોય, કોઈ વસ્તુનું મૂલ્ય બીજી વસ્તુના આધારે ડિરાઈવ થતું હોય, એને કહેવાય ડેરિવેટિવ્સ. પી નોટ છે એનું મૂલ્ય કોના આધારે નક્કી થાય છે? એનું મૂલ્ય નક્કી થાય છે ભારતીય શેર માર્કેટના શેરોને આધારે. આ સંસ્થા છે એ શેર ખરીદે છે, એ શેર પોતાની પાસે રાખે છે, આ શેરના આધારે પી નોટ ઇસ્યુ કરે છે. આ પી નોટનું મૂલ્ય ક્યાંથી ડિરાઈવ થાય છે? તો ભારતીય શેરો છે એના આધારે ડિરાઈવ થાય છે. એટલે કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનું મૂલ્ય બીજાના આધારે નક્કી થતું, એ તમામ ઇન્સ્ટ્રુમેન્ટને ડેરિવેટિવ્સ કહેવાય. એટલે પી નોટ છે એ કેવું છે? ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓફશોર એટલા માટે કે ભારતીય બહારના રોકાણકારો માટે કામ કરે છે. ડેરિવેટિવ્સ એટલા માટે કહેવાય છે કે એનું મૂલ્ય અન્ય વસ્તુના આધારે નક્કી થાય છે. એટલે કે ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક નાણાકીય સાધન છે. નાણાકીય સાધન છે વિદેશી રોકાણકારોને સેબીની અંદર રજીસ્ટ્રેશન કર્યા વગર ભારતીય શેર માર્કેટની અંદર રોકાણ કરવાની પરવાનગી આપે છે. તો પી નોટ છે ના ફાયદા શું છે? પહેલા ફાયદા કે વિદેશી રોકાણકારને સેબી અંતર્ગત રજીસ્ટ્રેશન કરવાની જરૂર ના પડે. આ સરળ પ્રક્રિયા છે. આના સિવાય કે આમાં અનામિતા છે. સૌથી મોટી વાત છે કે અનામિતા છે. વિદેશી રોકાણકાર છે જેને પી નોટ દ્વારા રોકાણ કર્યું છે એની ખબર ભારતીય સરકારને હોતી નથી. કેમ કે જે વ્યક્તિ, જે સંસ્થા છે સેબી અંતર્ગત રજીસ્ટર્ડ છે એની માહિતી સેબી પાસે, ભારતીય સરકાર પાસે હોય છે. પરંતુ જે વ્યક્તિ પી નોટ દ્વારા રોકાણ કરે છે એ વ્યક્તિની માહિતી સેબી પાસે કે ભારતીય સરકાર પાસે હોતી નથી. એટલે કે વોરન બફેટ છે પી નોટ દ્વારા ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરે છે તો એની ખબર ભારત સરકારને હોતી નથી. ને એનાથી ફાયદો કંઈ થતો હોય વોરન બફેટને તો એ ફાયદો એને રહે છે. એટલે કે પ્રોસેસ સરળ છે, સેબીમાં રજીસ્ટ્રેશન કરવાનું નથી, ને આ ગુમનામ પ્રોસેસ છે. તમે સમસ્યા શું છે? બસ સમસ્યા એ જ છે કે ગુમનામ છે, અસ્પષ્ટ છે. આપણે એ ખબર નથી રહેતી કે રિલાયન્સના શેર ખરીદેલા છે પી નોટ દ્વારા કોઈએ, તો એનો અસલી માલિક કોણ છે? ખરેખર તો પી નોટ દ્વારા જે વ્યક્તિએ રોકાણ કર્યા છે એ એમનો માલિક હોવો જોઈએ, પરંતુ એ શેર તો એની પાસે છે નહીં. એ શેર કોની પાસે હોય છે? ભારતની અંદર સેબી અંતર્ગત જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરે રોકાણ કરેલું છે
એ વ્યક્તિ એનો માલિક છે, પરંતુ એમાં રોકાણ તો કોઈ પી નોટ દ્વારા બીજો કરે છે. એટલે કે ભારતીય શેરોનો અસલી માલિક કોણ છે એ આપણે ખબર ના પડી શકે. આ અસ્પષ્ટતાને કારણે સેબીએ છેલ્લા થોડા વર્ષોની અંદર પી નોટ દ્વારા જે રોકાણ થાય છે એના માટેના નિયમોને થોડા સ્ટ્રિક્ટ બનાવી દીધા છે. ને આ નિયમો સ્ટ્રિક્ટ બનાવશે તો પી નોટ દ્વારા રોકાણ કરતા લોકોની સંખ્યા ઘટી જશે. તો કોઈ કહેશે કે સર એ તો સારી બાબત ને, આપણે પી નોટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલા માટે તો લાવ્યા છીએ કે જે વ્યક્તિને આ જટિલ પ્રક્રિયા ફોલો ના કરવી એ સરળતાથી આ પ્રક્રિયા ફોલો કરીને ભારતીય શેર માર્કેટમાં રોકાણ કરે, ભારતની અંદર નવા નાણાં આવે, રોકાણ થાય તો ભારતની જીડીપી, ભારતનો ગ્રોથ ઝડપથી થાય. એટલા માટે તો આપણે સરળ પ્રક્રિયા બનાવી છે. જો આ પી નોટની પ્રોસેસને આપણે સ્ટ્રિક્ટ બનાવશું તો ભારતીય શેર માર્કેટ, ભારતમાં આવતા રોકાણ માટે સારી બાબત નથી. આ મુદ્દો ચર્ચામાં કેમ હતો હવે જોઈએ. ચર્ચામાં એટલા માટે હતો કે પી નોટ છે એ સેબી રજિસ્ટર્ડ કોઈ સંસ્થા છે, બેન્કિંગ યુનિટ હોય, નોન બેન્કિંગ યુનિટ હોય, એ પી નોટ જારી કરી શકે. આ ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી છે, તમે બધા જાણો છો. આ ગિફ્ટ સિટીની અંદર પણ નાણાકીય સંસ્થાઓ હોય છે. નાણાકીય સંસ્થાઓ બે પ્રકારની હોય, એક તો બેંક તરીકે કામ કરતી હોય, એક નોન બેંક તરીકે કામ કરતી. બેંક તરીકે કામ કરે એ પણ નાણાંનું જ કામ કરે છે, અને નોન બેંક તરીકે કામ કરે છે એ પણ નાણાંનું જ કામ કરે છે, પરંતુ બેન્કિંગના અમુક બેઝિક માપદંડ હોય એનું ફૂલફિલમેન્ટ ના થતું હોય એટલે એને નોન બેંક કહેવાય. અત્યાર સુધી ગિફ્ટ સિટી અંતર્ગત જે બેન્કિંગ યુનિટ હતી એ જ પી નોટ ઇસ્યુ કરી શકતી હતી. હવેથી જે નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન છે એ પણ પી નોટને ઇસ્યુ કરી શકશે. ભારતની અંદર આ પી નોટનું રોકાણ વધારે છે, આ બધું પ્રિલિયમ્સમાં પૂછાય એની સંભાવના ઓછી છે, પરંતુ પ્રિલિયમ્સની અંદર એ પૂછાશે કે પાર્ટિસિપેટરી નોટ્સ પી નોટ એ શું છે. આવો સવાલ ભૂતકાળમાં પૂછાઈ ગયો છે. આ સવાલ પીવાયક્યુ છે, એટલે કે પ્રીવિયસ યર એમસીક્યુ છે, ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નોંધાયેલા એફપીઆઈ એટલે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા, નોંધાયેલા એટલે કે રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર દ્વારા વિદેશી રોકાણકારો જે પોતાની સીધી નોંધણી કર્યા વગર ભારતીય સ્ટોક બજારમાં ભાગ બનવા ઈચ્છે છે તેમના માટે શું જાહેર કરવામાં આવે છે. સવાલ શું કહેવા માંગે છે કે નોંધાયેલા સેબી અંતર્ગત નોંધાયેલો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એના દ્વારા કોઈ વિદેશી રોકાણકાર જે સેબી અંતર્ગત રજીસ્ટર્ડ થયેલો નથી પરંતુ ભારતીય શેર માર્કેટની અંદર આના દ્વારા રોકાણ કરે છે, એના માટે જે નોંધાયેલો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એ આના માટે શું ઇસ્યુ કરે છે? તો એના માટે પી નોટ ઇસ્યુ કરે છે, પાર્ટિસિપેટરી નોટ્સ ઇસ્યુ કરે છે. ઓકે, હવે નાના પરંતુ મહત્વના ખબરો જે પ્રિલિયમ્સ અને મેઇન્સમાં ક્યાંક મહત્વના બની શકે. તો પ્રિલિયમ્સ માટેનો ફેક્ટ્સ છે, આ તમારે યાદ રાખવો જ જોઈએ. શું છે એ ફેક્ટ્સ? આપણે સોલાર જનરેશનની અંદર વિશ્વમાં ત્રીજા ક્રમાંકે આવી ગયા. અત્યાર સુધી કેટલામાં ક્રમાંકે હતા? અત્યાર સુધી આપણે ચોથા ક્રમાંકે હતા. જાપાન હતું એને આપણે પાછળ છોડી ને સોલાર દ્વારા વીજળીના ઉત્પાદનમાં આપણે ચોથા ક્રમાંકે આવી ગયા છે. ભારતની અંદર સૂર્ય ઉર્જા દ્વારા ઉત્પાદિત ક્ષમતા કેટલી છે? 82 ગીગાવોટ. પવન ઉર્જા દ્વારા આપણે વિશ્વમાં કેટલામાં ક્રમાંકે છીએ? તો કે ચોથા ક્રમાંકે. ઓલ ઓવર રિન્યુએબલ એનર્જીમાં ભારત કેટલામાં ક્રમાંકે છે? તો કે ચોથા ક્રમાંકે. એટલે સોલર એનર્જીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે, પવન ઉર્જાની અંદર ચોથા ક્રમાંકે છે, ને પુનઃપ્રાપ્ય એટલે કે ઓલ ઓવર રિન્યુએબલ જેમાં કે સોલાર આવી જાય, પવન આવી જાય, હાઇડ્રો આવી જાય, બધી રિન્યુએબલ એનર્જીને ભેગી કરીએ એમાં આપણે વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. આ ડેટા, આ ફેક્ટ છે, આપણે યાદ રાખવાના છે. જે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે એમાં આપણે સોલાર એનર્જી પણ આવે છે, એમાં પવન એનર્જી પણ આવે છે, સ્મોલ હાઇડ્રો, બિગ હાઇડ્રો, બાયોમાસ, અલગ અલગ પ્રકારની એનર્જી છે. આ રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌથી વધારે એનર્જી આપણે સોલાર એનર્જી દ્વારા ઉત્પાદન કરીએ છીએ. આ ફેક્ટ્સ પણ આપણે યાદ રાખવાનો છે કે આપણે રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌથી વધારે કન્ટ્રીબ્યુશન કઈ એનર્જી કરે છે? તો કે સોલાર એનર્જી. કેટલું? તો કે 57%. 50%થી વધારે હિસ્સો માત્ર સોલર એનર્જીનો છે. પહેલા નંબરે છે સોલાર અને બીજા નંબરે છે વિન્ડ. આ બે વસ્તુ તો આપણે યાદ હોવી જોઈએ. આના સિવાય એક ચર્ચાનો મુદ્દો છે. આ મુદ્દો પર આપણે ગયા અઠવાડિયે ચર્ચામાં લીધો હતો. શું ચર્ચામાં લીધો હતો? કે યુપીઆઈ છે એ નામીબિયા દેશની અંદર પણ હવે લાગુ થઈ ગયું છે. યુપીઆઈ દ્વારા પેમેન્ટ આપણે ભારતમાં તો કરીએ છીએ, પણ વિશ્વના અનેક દેશો પણ યુપીઆઈ સિસ્ટમને સ્વીકારે છે. એમાં ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે નામીબિયા દેશ છે એને આ યુપીઆઈ સિસ્ટમને સ્વીકારી છે.
આ ચર્ચા આપણે ગયા એપિસોડમાં વિસ્તારથી કરેલી હતી. તો આ વખતે આપણે કેમ આને ચર્ચામાં લીધું છે? આ વખતે ચર્ચામાં એટલા માટે લીધું છે કે ગયા વખતે નામીબિયા એડ થયો હતો ને આ વખતે ઘાના એક નવો દેશ એડ થયો છે. આ જેટલા દેશો છે એ દેશોની અંદર યુપીઆઈ સિસ્ટમ લાગુ છે. કયા કયા દેશો છે? નેપાળ છે, ભૂતાન છે, સિંગાપોર છે, શ્રીલંકા છે, યુએઈ છે, મોરેશિયસ છે, ફ્રાન્સ હતો ને છેલ્લા 2 અઠવાડિયાની અંદર આ નવા 2 દેશ એડ થઈ ગયા છે, ઘાના અને નામીબિયા. દરેકના એક્ઝેક્ટ નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ છેલ્લે જે 1-2 દેશ એડ થતા હોય પરીક્ષા સમયે એ યાદ હોવા જોઈએ. કદાચ એના પ્રિલિમ્સમાં સવાલ પૂછાય. હજી તો પ્રિલિમ્સની ઘણી વાર છે, તો ઘાના અને નામીબિયાના નામ તો પૂછાશે નહીં, પરંતુ આપણે આછી એવી ખબર હોવી જોઈએ કે યુપીઆઈ સિસ્ટમ એક ક્રાંતિકારી પેમેન્ટ સિસ્ટમ છે. વિશ્વના ઘણા બધા દેશો સ્વીકારી રહ્યા છે. એમાં સૌથી મોટી વાત એ છે કે યુરોપનો એકમાત્ર દેશ ફ્રાન્સ, એને પણ આપણી સિસ્ટમને, યુપીઆઈ સિસ્ટમને સ્વીકારી છે. તો આપણે આ અઠવાડિયાની મહત્વની ખબરો હતી એની ચર્ચા કરી. આપણે માત્ર માહિતી નથી આપતા. માહિતી તો તમને ગૂગલમાંથી મળી જશે, કરંટ અફેરના મેગઝીનમાંથી, પીઆઈબીમાંથી મળી જશે. આપણે એ મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે પ્રિલિમ્સમાં મુદ્દો કઈ રીતે મહત્વનો છે, એ મુદ્દા પરથી ભૂતકાળમાં કેટલા સવાલો પૂછાઈ ગયા છે, કયો મુદ્દો પ્રિલિમ્સ માટે કેટલો મહત્વનો છે. આપણે કોઈ મુદ્દાની ચર્ચા કરીએ છીએ તો મેન્સમાં કઈ રીતે મહત્વનો છે, એમાં મેન્સમાં સવાલ બની શકે કે મેન્સની અંદર આપણે કોઈ જવાબ લખતા એમાં પોઈન્ટ બની શકશે. એટલે પ્રિલિમ્સ અને મેન્સમાં મુદ્દાનો કઈ રીતે ઉપયોગ થાય છે એ રીતે હોલિસ્ટિક પર્સપેક્ટિવથી આપણે કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ. તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શનમાં જણાવો. કોઈ સુધારો કરવાનો હોય એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવો. ને તમે આ કરંટ અફેરની સિરીઝ 6 મહિના જોતા રહેશો તો પ્રિલિમ્સ અને મેન્સમાં તમને માહિતી તો મળશે, એના સિવાય તમારો અર્થતંત્ર વિષય પરનો એક પર્સપેક્ટિવ છે એ પણ ચેન્જ થશે અને પ્રિલિમ્સ અને મેન્સમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ફરી મળીએ, ત્યાં સુધી આવજો.